પુસ્તક ગિરનારના સિદ્ધયોગીઓ. લેખક અનંતરાયજી રાવલ. પ્રકરણ 10. હરિહર બ્રહ્મચારી તથા દયાબાપુનું જીવન. અમે થોડે દૂર ચાલ્યા હોઈશું ત્યાં જ મારી દ્રષ્ટિ વિશ્વેશ્વરાનંદની ઉચ્ચર જગ્યા પર ગઈ. હવે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. હવે ત્યાં જંગલી પ્રાણીઓનો વ્યાસ થઈ ચૂક્યો છે. હું વિચારી રહ્યો હતો ત્યાં જ વિશ્વંભર ખડખડ હસીને બોલ્યો, એમ છતાં આપણે ત્યારે ત્યાં જઈ રહ્યા છીએ. પછી પુનઃ હસીને બોલ્યો, ત્યાં આપણા માટે દયારામ ભોજન બનાવી રહ્યા છે. હરિહરાનંદ થોડા દિવસો ત્યાં રહેવા માટે આવ્યા છે. ત્યાં રહેતા જંગલી પ્રાણીઓએ તેને ખુશીથી જગ્યા કરી આપી છે. હરિહરાનંદ તને તે પુનઃ મળશે. પુનઃ આશ્ચર્યના ભાવને દબાવી હું વિશ્વંભર સાથે ધોળાવ ચડીને પ્રસ્તુત ગુફા નજીક પહોંચ્યો તો ખરેખર દયાબાપુ રસોઈ બનાવી રહ્યા હતા અને હરિહરાનંદજી તેમની સમીપ હસતા મુખે બેઠેલા નજરે પડી રહ્યા હતા. થોડું જલપાન કરી અમે નિરાંતે બેઠા. દયાબાપુ અંદરથી વઘારેલી ખીચડીનું તપેલું લાવી પટ્ટીમાં શેકાયેલી ભાખરી અમને પીરસી રહ્યા હતા. ત્યાં જ કૂકરાનો ઝંકાર સાંભળી મારા કાન ચમક્યા. પૂર્વ સ્મૃતિ તાજી થતા મારી સમજમાં આવી ગયું કે નંદીની ગાય આવી રહી છે. દયાબાપુ પણ જાણકાર હોય વિશ્વ સ્વરૂપાનંદની જેમ તપેલી લઈને દૂધ લેવા ઊભા થયા. અમે પણ ઊભા થઈ નંદીની ગાયને પ્રણામ કર્યા. દૂધનું તપેલું આંચળ નીચે ધરતા જ થોડી વારમાં તપેલું દૂધથી ભરાઈ ગયું. રેવાનંદ બ્રહ્મચારી સાથે હું જ્યારે અહીં આવેલો ત્યારે નંદીની ગાય આવી દૂધ પૂરું પાડી ગયેલી તે સ્મૃતિ જાગૃત થતા હું આનંદથી વિભોર બની ગયો. જીવનમાં આવો અનુભવ હવે ક્યારે થવાનો નથી તે હું સમજી ગયો હતો. સાથે સાથે હવે પછી આવી કોઈ પણ બાબત કે ઘટનાનો વિચાર નથી કરવાનો તે બાબત પણ હું સંકલ્પિત થઈ ગયો હતો. ભોજન પૂર્ણ થતા વિશ્વંભર થોડી લટાર મારવા જંગલમાં અદૃશ્ય થઈ ગયો. હરિહરાનંદજી પણ થોડી દૂર શિલા ઉપર ધ્યાનાવસ્થામાં આરામ કરવા જતા રહ્યા. થોડી વાર પછી એકાંત મળતા મારી અને દયાબાપુ વચ્ચેની વાતનો દોર શરૂ થયો. દયાબાપુની સાધના અને પૂર્વાશ્રમ વિશે મને જાણવાની ઈચ્છા થતા અર્થાત જિજ્ઞાસા થતા મેં તે બાબતે જે પ્રશ્નો પૂછ્યા તેના પરથી જાણવા મળ્યું કે દયાબાપુએ પૂર્વાશ્રમમાં કોલેજનું શિક્ષણ પૂર્ણ કરેલ છે. વિશાળ વાચન દ્વારા તેઓ જ્ઞાનથી સમૃદ્ધ છે. તેમના માતા પિતા ભક્તિભાવવાળા હોવાથી તેમને ત્યાં સાધુઓની અવરજવર ચાલુ જ રહેતી. તેથી બાલ્યાવસ્થાથી જ આધ્યાત્મિક સંસ્કાર પામેલા દયાબાપુને વૈરાગ્ય ઉત્પન્ન થતા વાર ન લાગી. માતા પિતાના અવસાન બાદ જ તરત જ ઘરબાર બાપદાદાની ખેતી વગેરેનું દાન કરીને તેઓ નીકળી ગયા. અનેક સાધુ મહાત્માઓનું સેવન કરતા તેઓ વિતરાગી બનીને બધે વિચરતા ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી શક્યા હતા. તેમની સાથે ચર્ચા કરતા મને આધ્યાત્મિક જ્ઞાન મળશે તે ઉદ્દેશથી મેં તેમને ઘણા પ્રશ્નો પૂછ્યા. પ્રત્યુત્તરમાં દયાબાપુએ કથન કરતા કહ્યું, સાધનાના પ્રારંભમાં મારું જ્ઞાન પુસ્તક્યું હતું તેમ કહી શકાય, પરંતુ સિદ્ધ પુરુષો પાસેથી એ જ પ્રશ્નો પૂછીને મારું તે જ્ઞાન હું સમૃદ્ધ કરતો ગયો. હિમાલયમાં વસતા એક ચેતનાનંદજી નામે મહાત્મા અને તેમના પ્રશ્નોના ઉત્તર આપતા. એ વખતે મને આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું હશે તે જાણવાની ઈચ્છા થતા તેમની આધ્યાત્મિક યાત્રાનું વર્ણન કરતા મને જે જાણવા મળ્યું તે પ્રશ્નોત્તરીના સ્વરૂપમાં અહીં રજૂ કરું છું. પ્રશ્ન: આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું હશે? પ્રત્યુત્તર આપતા હસીને ગુરુવર્યએ કહેલું, સૃષ્ટિના સંદર્ભમાં તો સમજાવી શકાય તેમ નથી, પરંતુ વ્યક્તિના સંદર્ભમાં મનના વિચારના ઉદ્ભવ લય સાથે સૃષ્ટિનો ઉદ્ભવ લય થાય છે. માટે તો સૃષ્ટિનું અસ્તિત્વ ગાઢ ઊંઘમાં નથી થતું. ગુરુવર્યના આ કથનથી મારા મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો. મેં કથન કરતા કહ્યું, સૃષ્ટિનું સર્જન જાણવું શક્ય ન હોય તો સૃષ્ટિના જુદા જુદા પદાર્થોનું જડ અને ચેતનમાં વિભાજન કયા આધારે થયું હશે તે જાણી શકાય ખરું? પ્રત્યુત્તર આપતા ગુરુવર્ય બોલ્યા, મનુષ્યની એ માન્યતા બરાબર નથી કે પદાર્થ જડ કે ચેતન જ છે. હાલ આપણા મનના સ્તરે અમુક પદાર્થ જડ અને ચેતન છે તેમ અલગ અલગ ભાસે છે. એટલું જ મન સૂક્ષ્મતા ધારણ કરે, વ્યક્તિ અર્થાત સાધકની અંતરદ્રષ્ટિ વિકાસ પામે તેમ તેમ આ ભેદ ભૂંસાતા જાય છે. એક પુસ્તકમાં વાંચવા મળ્યું છે કે મેં પુનઃ પ્રશ્ન પૂછતા કહેલું,
ભૌતિક જગત જે અણુનું બનેલું છે તેને જો આપણે આંખે જોઈ શકીએ તો પદાર્થની નક્કરતા આપોઆપ અલોપ થઈ જાય છે અને સૂક્ષ્મ થતા જતા અણુની અંદર ઉર્જા સ્વરૂપ જ જણાય છે. પ્રત્યુત્તર આપતા ગુરુવર્ય હસીને બોલ્યા, હા, તે બરાબર છે. માત્ર આપણા હાલના સ્તરે જ આપણને તે નક્કર પદાર્થ કે જડ ભાસે છે. બાકી બધા પદાર્થ ઉર્જા સ્વરૂપના અણુ રૂપે જ છે. પછી થોડું મૌન ધારણ કરીને તેઓ પુનઃ બોલ્યા, મારી પૂર્વાવસ્થામાં મેં પણ વાંચેલું કે સ્વામી વિવેકાનંદે ધ્યાનમાં મકાન આદિ જડ પદાર્થને પણ વિઘટન પામતા અણુ રૂપે જોયા હતા. અન્ય જગ્યાએ મેં પણ આવું જ વાંચેલું. પ્રગતિશીલ સાધકો શરીરની સૂક્ષ્મ સંવેદનાઓને પકડવાની ક્ષમતા વધારતા શરીરને ઘન સ્વરૂપે નહીં પરંતુ પ્રત્યેક ક્ષણ અનેકશઃ રીતે પલટાતા પરમાણુના પુંજ રૂપે અનુભવે છે. કારણ કે અન્ય જડ પદાર્થની જેમ મનુષ્યનું શરીર પણ તેવા જ અણુ પરમાણુનું બનેલું છે. સાધકની પોતાની ઊંડી સાધનાથી અર્થાત સાધના દ્વારા તેનું મન પણ સૂક્ષ્મતા ધારણ કરે છે. તેથી તેને પોતાના શરીરનો પ્રકાશ પુંજ સ્વરૂપે અનુભવ થાય છે. હજુ થોડું અટકીને દયારામના પ્રશ્નોના પ્રત્યુત્તર આપતા પોતાના શબ્દોનું કથન કરતા ગુરુવર્ય આગળ બોલ્યા, પુસ્તકોમાં એવી વિગત પણ આપેલી છે કે પ્રચંડ ગતિએ ઘૂમતા અણુ પરમાણુની શક્તિથી સભર એવા પ્રકાશ પુંજ માત્ર છે. તેમાં માત્ર તો શૂન્યાવકાશ જ છે. અણુની અંદર રહેલ ઇલેક્ટ્રોન 1 સેકન્ડના 10 લાખ ભાગમાં અણુની નાભીની અર્થાત અણુના કેન્દ્ર ભાગની ચારે બાજુ 1 અબજ વાર પરિક્રમા કરી લે છે અને આવા પ્રચંડ વેગને કારણે જ તે ઘન ભાસે છે. તત્વતઃ તે અવકાશ જ છે. તેમાં ગતિ વાયુને લઈને થાય છે. વાયુ ઘર્ષણ પેદા કરે છે એટલે અગ્નિ તત્વ પ્રગટે છે. વાયુના સહારે અગ્નિ ઘનતા પ્રાપ્ત કરે તેથી જળ તત્વ પ્રગટે છે અને અગ્નિના સહારે જળ ઘનતા પ્રાપ્ત કરતા પૃથ્વી તત્વ અસ્તિત્વમાં આવે છે. પછી બોટકીને દયા બાપુએ તેમના ગુરુના કૃત દ્વારા કહેવાયેલી કથા આગળ વધારતા કહ્યું, અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે બધા જ જુદા જુદા જડ ચેતન પદાર્થો એક સરખા અણુ પરમાણુના બનેલા હોય તો જુદા જુદા પદાર્થોનું બંધારણ કઈ રીતે થાય? તેનો જવાબ એ છે કે અત્યારના વૈજ્ઞાનિક સાધનોની કક્ષાએ અણુ એક સરખા ભાસે છે, પરંતુ તે અણુ પરમાણુના પંચમૂળ તત્વોના મિશ્રણના પ્રમાણમાં ફેરફાર હોય છે. તેથી બધા અણુઓ જ્યારે સ્થૂળતા ધારણ કરે ત્યારે જુદા જુદા અણુઓના મિશ્રણથી જુદા જુદા ગુણધર્મો વાળા પદાર્થોનું બંધારણ થાય છે. પછી થોડું અટકીને દયા બાપુએ કથા આગળ વધારી. અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે તો શું આ ઉર્જા સ્વરૂપ અણુ જ મૂળ ચૈતન્ય શક્તિ છે? તો તેનો પ્રત્યુત્તર નકારમાં આવે છે. તે ચૈતન્ય શક્તિનો આવિર્ભાવ ગણી શકાય, પરંતુ અણુના બંધારણનું નિમિત્ત ચૈતન્ય શક્તિ છે જે અદ્રષ્ટ છે. તે કોઈ સાધનોથી પકડી શકાય તેવી નથી. ત્યાં સુધી વિજ્ઞાન તો વિચારી જ શકતું નથી. છતાં હકીકત એ છે કે અણુઓ જીવંતતા પ્રાપ્ત કરે છે અને ચેતનવંતા લાગે છે. કારણ મૂળ ચૈતન્ય શક્તિના સહારે અણુનું જે કેન્દ્ર છે તે જ જીવન છે અને તેનું જ વિઘટન એટલે મૃત્યુ. પછી થોડું જલપાન કરીને વાત લંબાવતા દયા બાપુ મારી તરફ દ્રષ્ટિ કરીને પુનઃ બોલ્યા, અહીં પણ પ્રશ્ન એ જ થાય છે કે અલગ ગુણધર્મો વાળા પદાર્થો કયા એક ધારે સૂત્રતાથી બંધાતા હશે? તેનું વર્ણન જણાવી શકાય? પ્રત્યુત્તર એ હતો કે તે માટે 84 લાખ યોની એટલે કે મનના સ્તરનો જ આધાર લેવો પડે, કારણ કે મનની સંકલ્પ શક્તિને ચેતનત્વ સહાય કરે છે અને તેના આધાર પર જ પદાર્થ નામરૂપ ધારણ કરે છે. પછી થોડું અટકીને દયા બાપુ આગળ બોલ્યા, વિજ્ઞાનની સમગ્ર વાત આભાસવાદ પ્રતિબિંબવાદ એટલે કે અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ પડે છે ત્યાં આવીને અટકી જાય છે. અર્થાત એક અર્થમાં કહો તો સૃષ્ટિના સર્જન આગળ આવીને અટકી જાય છે, પણ મૂળ ચૈતન્ય શક્તિ બિંબ બાબતમાં તે કશું જ કહેવા સમર્થ નથી. થોડી વાર દયા બાપુ મૌનમય બનતા મેં તેમને પ્રશ્ન કર્યો, 84 લાખ યોનીમાં કયા વિવિધ પ્રકારના જીવાત્મા હશે તે વિશે વિગત જાણવા મળી શકે? પ્રશ્ન સાંભળી થોડું મૌન ધર્યા પછી દયા બાપુ બોલ્યા, પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ એ દરેક મૂળ તત્વના 7 લાખ સ્તરના જીવાત્માઓ છે. વનસ્પતિ સૃષ્ટિમાં 24 લાખ સ્તરના જીવાત્માઓ છે. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય સ્તરના દરેકના 2 લાખ સ્તરના જીવાત્મા છે.
ત્રિયંચ, પંચેન્દ્રિય, દેવયોની અને નારકીય યોનિના 4-4 લાખ સ્તરના જીવાત્માઓ છે અને મનુષ્ય યોનિના 14 લાખ સ્તરના જીવાત્મા છે. એક ચિત્તે સંભળાઈ રહેલા દયાબાપુ અચાનક જ અટકીને બોલ્યા, બસ આજે આટલું જ કથન પર્યાપ્ત છે, પુનઃ ક્યારેક ચર્ચા કરીશું. કહી અટક્યા બાદ ત્યાં જ અચાનક ખડખડાટ ધ્વનિનો અવાજ સંભળાતા મેં તે દિશામાં દ્રષ્ટિ કરી તો પેલા પ્રેમાનંદ સાધુ પાછળ આવીને નાચતા નાચતા હસી રહ્યા હતા. તેમના અચાનક આગમનથી મને આનંદ થયો. હું પણ ખડખડાટ હસી તેમનું સ્વાગત ઓમ નમો નારાયણ બોલી વંદન કરી રહ્યો. આપ દયાબાપુ સાથે તેમની જગ્યાએ રાત્રિ નિવાસ માટે રોકાયા હતા તો તેમની સાથે જ અત્યારે કેમ ન આવ્યા? પુનઃ ખડખડ હસીને પ્રેમાનંદજી બોલ્યા, અરે ભાઈ, દયારામ અત્રે આવવા નીકળ્યો ત્યારે હું ધ્યાનમાં બેસી રહેલો, તે ભાન ન રહ્યું. ધ્યાન પૂર્ણ થયું તો ધૂણાની રાખમાં આળોટવાનું મન થયું તો દેહ માટી અને માટી સાથે થોડી વાર દોડી તે ઘણો સમય તેમાં પસાર થઈ ગયો. યાદ આવતા જ ઝડપથી અહીં આવી ગયો અને તમને મળીને પુનઃ હંમેશને માટે જતું રહેવાનો છું. સાંભળી મારા મને કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. મેં તેમના તરફ દ્રષ્ટિ કરી તો આંખો, મુખ સહિતનું આખું શરીર ભસ્મથી ઢંકાઈ ગયું હતું. હું તેમના શરીરને ધ્યાનથી જોઈ રહ્યો હતો. ત્યાં જ પ્રેમાનંદજી પુનઃ બોલ્યા, ભસ્મ માટી, નશ્વર દેહ માટી કહી પુનઃ ખડખડ હસતા અને નાચતા પાગલ જેવા લાગતા પ્રેમાનંદજી ઝાડીમાં અદૃશ્ય થઈ ગયા. ત્યાં જ વિશ્વંભરના શબ્દો મારા કાને પડ્યા, ચાલો જઈશું ને, સૂર્યાસ્ત થવાને વાર નથી. રાત્રિ ભોજન માટે આજુબાજુમાં થોડા બચેલા ફળાઉ વૃક્ષોમાંથી ફળો તોડી લાવે છું. કહી તેમણે જોડીમાં રહેલા સીતાફળ, રામફળ, ટીમરું અને બોર બતાવ્યા અને મને આગળ ચાલવાનો સંકેત કર્યો. ચાલતા મેં પાછળ ફરીને જોયું તો હરિહરાનંદજી હજુ પણ ધ્યાન અવસ્થામાં બેઠા હતા અને સર્પ તેમની ચારે બાજુ આંટા મારી રહ્યો હતો. આવા દ્રશ્યથી હું ટેવાઈ ગયો છું એટલે આશ્ચર્ય પામ્યા વગર મૂક બનીને વિશ્વંભર સાથે સ્વરૂપાનંદ વાળી જગ્યા તરફ જવા આગળ વધી રહ્યો. હું ચાલી રહ્યો હતો ત્યાં જ એક સાધુ પર મારી દ્રષ્ટિ પડતા હું અટકી ગયો. કોઈ દિગંબર સાધુ પોતાની ઉપસ્થાયી ઇન્દ્રિયને ઝાડના થડ સાથે દોરાથી બાંધીને ખેંચીને લંબાવી રહ્યો હતો. નાગાબાઓની આ પણ એક યૌગિક ક્રિયા છે તે હું જાણતો હતો. તેથી સ્વાભાવિક દ્રષ્ટિ સમજી હું વિશ્વંભર સાથે ચાલતો રહ્યો. થોડી દૂર ચાલતા જોયું તો એક સાધુ જમીન પર ચત્તો સૂઈને છાતી ઉપર અનાજના દાણા રાખી તેના પર પક્ષીઓને બેસાડી અન્ન ખવડાવી રહ્યો છે. તો થોડી દૂર હરણ દંપતી ક્રીડા કરી રહ્યા હતા. દ્રષ્ટા ભાવે દ્રશ્યો નિહાળતો હું વિશ્વંભર સાથે ચાલી રહ્યો હતો. ત્યાં જ ગંભીર સ્વરમાં તેના શબ્દો સંભળાયા. ગિરનાર પરિસરમાં આ બધા દ્રશ્યો સ્વાભાવિક છે. એટલું જ નહીં, સમગ્ર બ્રહ્માંડમાં બનતી ઘટનાઓ પણ અંતિમ સત્વની સ્વાભાવિક ક્રિયા માત્ર છે. અનેક બ્રહ્માંડો સહિત આ પૃથ્વી મહામાયા ચૈતન્ય શક્તિ અર્થાત ચિતિ શક્તિનું ક્રીડાંગણ છે. પોતાના મનોરંજન માટે પોતે જ અણુએ અણુમાં વિસ્તરીને અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે. પછી થોડું અટકીને થોડી વાર મૌન ધારણ કરીને તે પુનઃ ગંભીરતાથી બોલ્યો, આ તો રમત રમાડે રામ, પોતે જ રમે છે અને સંસારમાં રચ્યા પચ્યા પ્રાણીઓને મોહ પમાડે છે. છેવટે તો બધું એ જ છે, એક અને અદ્વિતીય, એના સિવાય કશું જ નથી. જે દેખાય છે તે માત્ર આભાસ છે, તેણે જ પાથરેલી મોહમયી ઇન્દ્રજાળ. સામાન્ય માનવી મોહ પામી અજ્ઞાનતાને લીધે તે જાણી શકતો નથી અને ભવબંધનમાં સપડાઈ જાય છે. પછી થોડું વિચારીને વિશ્વંભર પુનઃ બોલ્યો, ચિતિ શક્તિની કૃપા શક્તિ સૂક્ષ્મ રૂપે જળ તથા ચેતન પદાર્થો, મનુષ્યો, પ્રાણી, પક્ષી, વનસ્પતિ વગેરેમાં સૂક્ષ્મ રૂપે પ્રવેશે છે અને મહાકાર્ય કરે છે. જેવી રીતે સૂકા ઘાસમાં પડેલો નાનકડો તણખો તીવ્ર વેગે મોટી જ્વાળાનું સ્વરૂપ ધારણ કરે, તેવી જ રીતે સામાન્ય મનુષ્યો, જીવો તથા સાધકોમાં પ્રવિષ્ટ થયેલી ચિતિ શક્તિ તેમની શક્તિમાં ઓતપ્રોત થઈને એકમાં અનંત કાર્યો કરે છે. ચિતિ શક્તિ પહેલા પોતાનામાંથી બધું સર્જન કરે છે, પછી પોતે જ તેમાં ચેતન સ્વરૂપ પ્રવેશ કરી પ્રગટ થાય છે. કહીને વિશ્વંભર મૌન સેવી રહ્યો. દયાબાપુ તથા વિશ્વંભરના ઉપદેશોનું સંકલન કરી તેના ઉપર ચિંતન કરતો હું ચાલી રહ્યો હતો. સૂર્યાસ્તનો નજારો ભેજવાળા વાદળોને લીધે સપ્તરંગોમાં નજરે પડી રહ્યો હતો. પક્ષીઓ માળામાં જવા ઝડપથી ઉડી રહ્યા હતા. અમે સ્વરૂપાનંદવાળી ગુફામાં પ્રવેશ કર્યો ત્યારે સર્વત્ર અંધકાર પ્રવર્તી રહ્યો હતો. ધૂળામાં તણખા રૂપે અગ્નિ વિદ્યમાન હતો. તેને સંકોરીને વિશ્વંભરે પ્રજ્વલિત કરતા ગુફામાં પ્રકાશ પથરાઈ રહ્યો.
મૂક બની અમે સાથે ચાલી રહેલા ફલાહારથી સુધાક્ષણથી કહી. ફળોની સાથે થોડા કાંટોલા પણ હતા, જે નિકાલે સબ્જી બનાવી શકાશે તેમ સમજી પુનઃ તેને પોટલીમાં વીંટી દીધા. ફળાહાર કરી વિશ્વંભર શાંતિથી સ્વરૂપાનંદની જગ્યાએ ધ્યાનમાં બેસી ગયો. મને ગુફાના દ્વાર પાસે જઈ બેસવાની હજી ઈચ્છા ન થઈ. પથારી વ્યવસ્થિત કરી લંબાવતા જ હું ઘસઘસાટ ઊંઘી ગયો.